જિંદગી અને મોતનો ખેલ આ એક વિડીયોની અંદર જોવા મળી રહ્યો છે કે પાણીની અંદર ગાડી જતી રહી છે અને ગાડી ધીરે ધીરે ડૂબી રહી છે, પણ એક હોડીવાળો આવે છે અને આ ભાઈનો જીવ બચાવવા માટે. પણ કર્મના કાંઠા છે કે હોડી પણ પાણીની અંદર ડૂબી જાય છે અને સાથે સાથે ગાડી પણ ડૂબી જાય છે. પણ ભાઈની હિંમત, ભાઈનો વિશ્વાસ જે છે ને, એના કારણે બંને જણા બચી જાય છે અને સહી સલામત કિનારે નીકળી જાય છે. મિત્રો, જીવનની અંદર તમારી જોડે ગમે એટલી મુશ્કેલીઓ આવે, તમારે હિંમત નથી હારવાનું. જો તમે હિંમત હાર્યા તો સમજો ગયા, તમારું ખતમ પૂરું થઈ ગયું. પણ તમે મુસીબતની સામે જો લડતા રહેશો ને તો તમે ક્યારેય નહીં હારો અને તમારી જીત પાકી થાશે ને થાશે, કે જેની અંદર આ વિડીયોની અંદર પણ થયું. તો મિત્રો, કહેવાય છે કે અંધારા પછી અજવાળું હોય છે અને દિવસ પછી રાત હોય છે અને દુઃખ પછી સુખ પણ હોય છે. માટે સમયની રાહ જોવી પડે, તમારે છેલ્લા શ્વાસ સુધી લડવાનું છે અને મુસીબતનો સામનો કરવાનો છે. કહેવાય ને કે જેનામાં હિંમત હોય ને એ તો ગમે એવડું તોફાન આવતું હોય ને તો પણ આર પાર નીકળી જાય. માટે તમારે હિંમત હારવાની નથી અને જો હિંમત હાર્યા તો સમજો ગયા, ખતમ પૂરું થઈ જાય. માટે ભગવાન તમને હરેક જગ્યાએ મોકો આપે છે, બસ તમારે સમયની રાહ જોવાની છે અને એની સામે લડવાનું છે. મિત્રો, વિડીયોની અંદરથી તમને શું શીખવા મળ્યું એ કોમેન્ટમાં કહેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરી નાખજો અને વધુ આવા વિડીયો જોવા માંગતા હોય તો અત્યારે જ MB રાવલને ફોલો કરી નાખો.